નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. બુલેટિનની શરૂઆત કરીએ તો યુદ્ધ વચ્ચે ઉર્જા સુરક્ષાને લઈ ભારત એક્શન મોડમાં છે. મિડલ ઇસ્ટમાં જે અત્યારે તણાવ ચાલી રહ્યું છે, તેલ અને ગેસના ભાવ વધી શકે છે, અછત સર્જાઈ શકે છે, એ બધાની વચ્ચે ભારત સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ કે એલપીજી કે એલએનજીની કોઈ અછત નથી. ભારત અન્ય સપ્લાયર્સ સાથે સંપર્કમાં છે. દિવસમાં 2 વાર ઉર્જા પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક થાય છે. આઈઈએ 2 ઓપેક સાથે પણ ક્રૂડ એલપીજી અંગે વાટાઘાટ ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાની પણ ભારતને ગેસની ઓફર. અમેરિકા અને યુએઈ સાથે તાજેતરમાં કરારથી પુરવઠો યોગ્ય. કતારમાંથી માત્ર 60 mm SCMD ગેસની આયાત થાય છે. યુદ્ધ વચ્ચે ઉર્જા સુરક્ષાને લઈ ભારત એક્શનમાં છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને જ્યારે ઈરાન લોક કરવાનો દાવો કરે છે, ત્યાંથી કોઈ ઓઇલ ટેન્કર ગેસ સપ્લાય નહીં થાય, એ દાવાની વચ્ચે ભારતમાં પણ ચર્ચા થઈ રહી છે કે શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, તેલની અછત સર્જાશે, શું જે અલગ અલગ ઉદ્યોગોને ગેસ સપ્લાય થાય છે તેમાં કોઈ અછત આવશે અથવા તો એનો ભાવ ઉચકાશે. એને લઈ અત્યારે સરકારે આશ્વાસન આપ્યું છે કે કોઈ એવી અછતની પરિસ્થિતિ નથી. હોર્મુઝ સ્ટ્રેટ ભલે બંધ હોય પણ ભારત પર તેની કોઈ મુશ્કેલી નહીં આવે, કોઈ અસર નહીં આવે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ભારતની ચિંતા ચોક્કસથી વધે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યું છે અને આપણે જે ત્યાંથી આપણું ટોટલ 88% આયાત કરીએ છીએ તેલનો જથ્થો, એમાંથી 50% જેટલો ત્યાંથી ખાડી દેશોમાંથી આવે છે. અને જો આ સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો ચિંતા વધવાની, પણ ભારતે આશ્વાસન આપ્યું છે સરકારે કે આવી કોઈ અછતની સમસ્યા નહીં આવે.